હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, કૃષિ ભંડોળને તમે ખૂબ જ સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે અને પ્રેમ આપ્યો છે. તો એ બદલ હું બધા જ મારા જે મિત્રો છે, જે કૃષિ ભંડોળનું જે આપણું ફેમિલી છે, એ લોકોને હું દિલથી થેન્ક યુ કહેવા માગું છું. અને આજે હું તમારી સમક્ષ એક વાત રજૂ કરવા માટે આવી છું, બરાબર છે? તો સૌપ્રથમ તો કે વાત કરીએ તો આપણી જે રોજની MCQ સિરીઝ છે, તો આજે આપણી 47મી MCQ સિરીઝ છે અને આપણે હરરોજ 15 MCQ લઈને આવીએ છીએ, બરાબર છે? અને ટોટલ 705 આજ સુધીના આપણા MCQ થયા છે અને વિડીયો આપણે જે અપલોડ કરેલો છે 181 ટોટલ વિડીયો છે. અને તમને પણ ખ્યાલ છે મિત્રો કે ગુજરાતમાં એગ્રીકલ્ચરને જો લગતું ગુજરાતીમાં જો મટીરિયલ હોય તો કૃષિ ભંડોળ સૌપ્રથમ પ્રોવાઈડ કરે છે. અને આપણું કૃષિ ભંડોળ કે જે દિવસે ને દિવસે આપણા જે મિત્રો હોય છે, જે આપણા ફેમિલી મેમ્બર્સ હોય છે, એ વધતા જાય છે, બરાબર છે? પરંતુ આ જે આપણું દિવસે ને દિવસે તમારા તરફથી અમને ખૂબ સારો એવો પ્રતિસાદ જે મળે છે, એના લીધે ઘણા તત્વો હોય છે કે જે લોકોને પસંદ આવેલું નથી. તો આજે પણ આપણી જોડે એવું જ કંઈક એક કિસ્સો બનેલો છે. તો એના વિશેની આપણે વાત કરીએ. આપણે અહીંયા કોઈને સારું ખરાબ કહેવા માટે હું આવેલી નથી કે નથી હું કોઈના ક્વેશ્ચનનો આન્સર આપવા માટે આવેલી, પણ હું અહીં કૃષિ ભંડોળ વતી સત્ય હકીકત એ ગુજરાતના જે મિત્રો છે કે જેમણે અમારા પર ટ્રસ્ટ કરેલો છે, ખૂબ જ ટૂંકા સમયમાં એ લોકો માટે હું આવેલું છું, બરાબર છે? તો સૌપ્રથમ તો વાત કરું તમને કે આજે આપણે જે 47મી MCQ સિરીઝ આવેલી છે, એમાં બે ક્વેશ્ચન છે કે જે કોપી થયેલા છે. કોપી મીન્સ જ્ઞાનસાગરવાળા એવું કહે છે કે કોપી કરેલા છે. તો આપણે એ લોકોને પણ કહીએ કે થેન્ક યુ મેડમ, સંગીતા મેડમ, કે જેમને એની જે ગ્રુપ છે એમાં આપણે એવું કીધેલું છે કે કોપી તો ઓરિજિનલની જ હોય ને, કંઈ વાંધો નહીં મેડમ, થેન્ક યુ. ત્યારબાદ એવું કીધેલું છે કે બધા ક્વેશ્ચન કોપી છે. તો વાત કરીએ, આપણે સંગીતાબેનને જ કહીએ કે મેડમ તમે જણાવો, 705 ક્વેશ્ચન છે, તમારા કોપી છે? અને હોય તો કંઈ વાંધો નહીં, ચલો અમે એક્સેપ્ટ કરી લઈએ, હા 705 ક્વેશ્ચન તમારા જ છે, ચલો તો બતાવો, તમે પ્રૂફ આપો. અહીંયા તો તમે પ્રૂફ બે જ ક્વેશ્ચનનું આપેલું છે. અને એ પણ એક ક્વેશ્ચન છે કે સાવરણી, જે બાજરામાં જે સાવરણી જેવો જે આપણને ખ્યાલ આવે છે કે જે રોગ છે એ, બરાબર છે? તો બધાને ખબર છે કે સાવરણીનો જે ઠૂઠું હોય છે એ ટાઈપનો જે રોગ હોય છે એ આપણને બાજરામાં જોવા મળે છે. અને બીજું છે ઘઉંવાળું. તો શું ગુજરાતમાં કોઈને આ વિશે કંઈ નોલેજ જ નથી, માત્ર આ બેનને જ નોલેજ છે એવું છે? તો હું તમને જણાવી દઉં બેન કે ગુજરાતમાં બધા જ જે મિત્રો છે જે એગ્રીકલ્ચર રિલેટેડ ફિલ્ડમાંથી આવે છે, એ લોકોને આ વસ્તુનું નોલેજ છે. નો ડાઉટ તમે તમારું માર્કેટિંગ કરો છો, તમને એવું છે કે કૃષિ ભંડોળ અમારાથી આગળ નીકળી જશે તો અમારો ધંધો બેસી જશે, કંઈ વાંધો નહીં, તમારી જે ચિંતા છે એ સ્વાભાવિક છે, અમે તમારું વ્યથાને સમજી શકીએ છીએ. પરંતુ અમારો કહેવાનો મતલબ એટલો જ છે કે આ જે ક્વેશ્ચન છે નો ડાઉટ બાય ચાન્સ સેમ થઈ ગયા છે, અમે એ વસ્તુ એક્સેપ્ટ કરીએ છીએ. અને અમે એ પણ જોયું કે તમારા પોલમાં આવેલા છે ગઈકાલે કાં એના પહેલા દિવસે એવું કંઈક છે. એક્ઝેક્ટલી હું તમારા ગ્રુપમાં પણ નથી, મને આના વિશે કંઈ આઈડિયા પણ નથી, પરંતુ મારા ટીમ મેમ્બરે મને કીધું કે મેડમ જુઓ આ લોકો આવું આપણી જોડે કરે છે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, કરવા દો. કેમ કે હંમેશા આપણે આપણી લીટી મોટી કરવા માટે જો બીજાની લીટીને ભૂંસતા હોય તો એમાં કંઈ વાંધો નહીં, સ્વભાવ જેનો જે હોય. આપણને કોઈથી પર્સનલી અમને ઇશ્યુ નથી. પરંતુ હા, અમે તમને એક વસ્તુ જરૂર કહેવા માગીએ છીએ કે અમારી જે MCQ સિરીઝ છે એ ઓલરેડી રેકોર્ડેડ હોય છે. કેમ તો હું તમને કાલના MCQમાં જ કહેવા આવું ને. શા માટે અત્યારે આવી? તો કે કાલનું જે અમારું શિડ્યુલ છે ઓલરેડી અમે અપલોડ કરેલું છે, તો હું તમને કાલ ના કહી શકું, એટલા માટે આજ આવી છું. તો તમને બેન જણાવી દઉં કે પહેલી તો વાત ચલો કંઈ વાંધો નહીં, તમે તમારા પોલમાં પહેલાં મૂકેલા હશે અને આજે અમારામાં આવ્યા છે, તો હોઈ શકે તમને એવું લાગે, સ્વાભાવિક છે કે અમે કોપી કરી છે, કંઈ વાંધો નહીં, ઓકે, વી એક્સેપ્ટ ધેટ કે ચલો તમે કહો છો એ સાચું છે. પરંતુ પહેલી વાત એ કહી દઉં કે તમારી પાસે શું કોપીરાઇટ છે કે તમે આવો આરોપ લગાવો છો? અને બીજી વાત એ કે શું બેન તમને એકને જ આવડે છે એગ્રીકલ્ચરનું, બીજું ગુજરાતમાં કોઈને કશું આવડતું જ નથી? શું એવું છે? નથી ને, એવું હરેક વ્યક્તિને આવડે છે. એટલે તમને હું ઇન શોર્ટ એટલું જ કહેવા માગું છું કે અમને તમારા ધંધાથી કંઈ ઇશ્યુ નથી, તમારે જેટલી ફીસ રાખવી હોય એ રાખો, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે તમે તમારું કામ કરો, અમે તમારી
લાઇનમાં આવતા નથી ક્યાંય, અમે એવો ક્વેશ્ચન લઈને આવતા નથી કે આ મેડમે અમારી કોપી કરી છે. કેમ કે એગ્રીકલ્ચર છે, બધાને ખબર છે કે એ ફિલ્ડથી હરેક વ્યક્તિ જે સ્ટુડન્ટ્સ છે એ રિલેટેડ છે, કનેક્ટેડ છે, એ લોકોને નોલેજ છે. તો એવો પ્રશ્ન આવતો જ નથી કે આને કોપી કર્યું છે ને આને કોપી નથી કર્યું. શું તમને કોઈને ખ્યાલ નથી કે ICR છે તો દિલ્હીમાં છે? એ તો જે નોન એગ્રીવાળા છે એ લોકોને પણ ખ્યાલ છે. તો અહીંયા તો બે જ ક્વેશ્ચનનો ઇસ્યુ આવેલો છે કે જે આપણે આ બાજરામાં જે રોગ છે સાવણીનો એના રિલેટેડ હતો, બરાબર છે, અને બીજું છે ટ્રિટિકમવાળો કે જે ઘઉંને લગતો હતો. તો એ જે વસ્તુ છે તમને એકને જ ખબર છે એવું જો તમને લાગતું હોય તો બેન કંઈ વાંધો નહીં, ચલો કૃષિ ભંડોળ તમને એવું કહે છે કે તમે જે કહો એ તમારું સાચું, પરંતુ અમે એટલું જ કહેવા માગીએ છીએ કે અમારો કોઈ સ્વાર્થ છે નહીં. તમે ફીઝ લઈને પે કરો છો, તમારે પૈસાનું તમને હોય, અમને એ વસ્તુ છે નહીં, કેમ કે અમે તો અહીંયા ફ્રી ઓફમાં કન્ટેન્ટ આપીએ છીએ. અને શા માટે? તો કે જે લોકોને ફી પે ના કરવી હોય અને એ લોકોને ઇઝીલી વસ્તુ પ્રોવાઈડ થઈ જાય એ હેતુથી. અમને આમાંથી કોઈ પ્રકારનું આર્થિક વળતર પણ મળતું નથી અને નથી તો અમને આમાંથી કંઈ ઇન્કમ થતી. અમે અમારો ખુદનો ટાઈમ ઇન્વેસ્ટ કરીએ છીએ. શા માટે ઇન્વેસ્ટ કરીએ છીએ? તો કે એક જ અમારું એમ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓને ફ્રી ઓફ મટીરિયલ અવેલેબલ થઈ શકે એ હેતુથી, બરાબર છે. પણ હા, જેને જે વિચારવું હોય, અમને એનાથી કંઈ ફરક પડતો નથી. પરંતુ બહુ બધી કમેન્ટ્સ પણ આવી અને તમે પર્સનલી જે ગ્રુપમાં આવી રીતે કીધું એ થકી અમને એવું લાગ્યું કે અમારે કહેવું તમને જરૂરી છે. હવે તમારે આગળ જે કરવું હોય તમે કરી શકો છો. તમે આમાં એવી પણ કમેન્ટ આવી છે કે મેડમ કોપીરાઇટનો કરશે રિપોર્ટ તો તમારી ચેનલ જતી રહેશે. કંઈ વાંધો નહીં, ચેનલ જતી રહેતોય અમને ચેનલનો એવો મોહ પણ નથી, કેમ કે અમને કોઈ આવક નથી. પણ હા, તમને આવક મળે છે તો તમને ડર હોય કે કૃષિ ભંડોળ કદાચ આગળ નીકળી જશે તો અમને એવું કંઈ ડર નથી. જો રિપોર્ટ જેને જે કરવું હોય કંઈ વાંધો નહીં, કરી શકે છે. પરંતુ હા, જે અમારા સ્ટુડન્ટ્સ છે જે કૃષિ ભંડોળને દિલથી લાઇક કરે છે, જેને કૃષિ ભંડોળને દિલથી સપોર્ટ કરેલો છે, એ લોકો માટે હું આજે આવેલી છું કે આપણે કોઈનું કન્ટેન્ટ કોપી કરેલું નથી. પરંતુ હા, બાય ચાન્સ એવું સંજોગો એવા થયા છે કે આવી ગયું છે એટલે જ્ઞાન સાગરવાળા લોકોને પણ એવું લાગે અને બીજા લોકોને પણ એવું લાગે, સ્વાભાવિક છે, નેચરલી છે. પરંતુ સંજોગો અને સમય જે કોઈના હાથમાં હોતા નથી, એ જ સેમ તમને એ જ કહેવાનું મારે છે કે જો બેન તમને એવું લાગ્યું હોય કે અમે કોપી કર્યું છે તો કોઈ અમારો એ ઇન્ટેન્શન નથી અને અમે તમારી જોડે તમારી કોમ્પિટિશનમાં પણ નથી. તમે બિંદાસ રહો, તમે તમારું સારું એવું કામ કરો, તમારું મટીરિયલ સારું બનાવો, અમને કોઈ ઇશ્યુ નથી. અને હા, છતાં પણ જો તમને એવું જ લાગે છે કે કૃષિ ભંડોળે તમારા MCQ છે એની કોપી જ કરેલી છે તો તમારા મનના સંતોષ માટે સોરી અમે કહીએ છીએ, બરાબર છે. બાકી અમને ખ્યાલ છે કે અમારી ઓલરેડી પહેલેથી જ રેકોર્ડેડ થયેલી છે તો અમે કાલ સવારે પણ તમને કહી શકતા હતા, પરંતુ કાલનું ઓલરેડી મારી પાસે અપલોડેડ છે તો કેમ અમે તમને કહીએ? એટલા માટે સ્પેશિયલી મારે અત્યારે તમને આ વસ્તુ કહેવા આવી પડી છે. અને અમને એ પણ ખ્યાલ છે કે હવે તો આગળ જતાં ઘણું પણ આવવાનું છે ચેલેન્જીસ. અમને એનાથી કોઈ ડર નથી, કેમ કે અમે જે કરીએ છીએ અમારા સ્વાર્થ માટે નથી કરતા. અમે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કરીએ છીએ અને સ્પેસિફિકલી એ વિદ્યાર્થીઓ માટે કરીએ છીએ કે જે લોકોને ફી પે ના કરી શકે અને ફ્રી ઓફ મટીરિયલ અવેલેબલ બની શકે એ માટે. ઓકે, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ. ઓકે.